મેરેંગો એશિયા હોસ્પિટલ્સ એ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો. પશ્ચિમ ભારતમાં ઉપસ્થિત મજબૂત કરી વડોદરામાં મેરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે. સુરત અને વડોદરા સ્થિત બે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સની કુલ ક્ષમતા 400 બેડની છે. આ અધિગ્રહણથી ગુજરાતમાં મેરેંગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે, જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેઓ 2 યુનિટ કાર્યરત છે. આ સાથે મેરેંગો એશિયા ગુજરાત હોસ્પિટલ મોટા જથ્થામાં એક બની ગયું છે, જેમાં કુલ 1150થી વધુ બેડની ક્ષમતા છે. મેરેંગો એશિયા હોસ્પિટલ્સ તૃતીય અને ચતુર્થ વિવિધ તબીબ વિશેષતામાં સ્ટેન્સ ઓફ એલેક્ઝનની ચર્ચા તથા પેશન્ટ ફર્સ્ટ અભિગમ પર ધ્યાન આપે છે. આ અધિગ્રહણ ક્લિનિક કોરિડોરની સંપર્કતાને મજબૂત બનાવે છે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરમાં આવેલ હોસ્પિટલની ઉપવિશેષતા અને સુપર વિશેષતા ક્ષમતાનો લાભ મેળવવામાં આવશે. આજે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ મેરેંગો એશિયા હોસ્પિટલ જેવું ઇન્ડિયાની એક બહુ મોટી ચેઇન છે, એની સાથે મર્જ થઈ રહ્યું છે. ત્યારે હું એટલું કહેવા માગીશ કે જે જૂની વેલ્યુઝ જે છે એમાં એક નવા સમીકરણનો ઉમેરો થાય છે, જે આપણા દર્દીઓને એક નવો વિશ્વાસ, એક નવી સારવાર, અદ્યતન સારવાર આપશે. ડૉક્ટર ભીખુભાઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે, પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માગું છું. વડોદરાના ડૉક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે. વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડૉક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષય ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે. અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. मैं डॉक्टर राजीव सिंघल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर एंड CEO ऑफ मेरेंगो एशिया हॉस्पिटल्स, आज यहाँ बड़ौदा में अपने 2 नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ. डॉक्टर भीखू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ. और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं. इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था. हमारी पूरी कोशिश रहेगी कि मेरेंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए. जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी काफ़ी तरह की चीज़ें हैं, वो सारी कॉम्प्लेक्स चीज़ों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की ज़रूरत नहीं होनी चाहिए. कुछ चीज़ें यहाँ पर नहीं हो पाएंगी, मगर वो आज वो कंसल्टेंट हमारे मेरेंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे. जिन चीज़ों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे, ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े. उससे कॉस्ट केयर जो है, क्वार्टरनरी केयर की जो एक ट्रीटमेंट है, वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं. इन चीज़ों के तहत में हमारी कोशिश ये रहेगी जितनी से ज़्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं. इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક બહુ મહત્ત્વનો દિવસ છે. આજે અમે ઇન્ડિયાની એક સૌથી મોટી બ્રાન્ડ, હેલ્થકેરની બ્રાન્ડ કહીએ, મેરેંગો એશિયા હોસ્પિટલ્સ, કે જે લગભગ 2500 બેડની ક્ષમતા ધરાવે છે અને ઇન્ડિયાના જુદા જુદા ભાગોમાં 8 મોટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી વર્ક સાથે ચલાવે છે, એની સાથે અમે જોડાણ કર્યું છે. મેરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલમાં મેજોરિટી સ્ટેક એક્વાયર કર્યો છે, પરંતુ એના માટે વડોદરાના પ્રજાજનો માટે વધુ સારી સુવિધાઓ,
નવી ટેકનોલોજી, વધુ એક્સપર્ટ ડૉક્ટર્સ આ પ્લેટફોર્મ પર મળે અને સનશાઇન ગ્લોબલનો જે વિશ્વાસ વડોદરાના પ્રજાજનોમાં છે એ વિશ્વાસને કાયમ રાખી અને વધુને વધુ સારી સારવાર મળે. બીજું, આ જોડાણ દ્વારા વડોદરાના ઘણા ડૉક્ટર્સને ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો નેશનલ લેવલ પર રેકગ્નિશન મળે, એ પણ એક મહત્ત્વનું ધ્યેય છે કે જેથી કરીને આ ઇકોસિસ્ટમ ઘણું સારું આગળ લઈ જાય અને વડોદરાની આજુબાજુના શહેરીજનોને વધુને વધુ સારી ટ્રીટમેન્ટ, સારા અને એફોર્ડેબિલિટી જે સનશાઇન ગ્લોબલનો એમ્બ્લેમ છે એને પણ ઇન્ટેક્ટ રાખીને વેલ્યુ સિસ્ટમ અલાઇન થયેલી હોવાથી બહુ જ સારા લેવલ પર અમે જઈ શકીશું અને એના માટે આ નવી જર્ની શરૂ કરી છે. થેન્ક યુ.